લે ચાલો. કેમ છો મારા સાગવા પંચાયતના ભાઈઓ બહેનો? છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સાગવા પંચાયત ગામે લાઇટનો કેટલો દુરુપયોગ થાય છે જોઈ લો. એક ત્યાં આગળ લાઇટ છે, એક ત્યાં આગળ 4 લાઇટ, અને એવી આખા ગામમાં લાઇટો સળગે છે. એટલે બધાને ધ્યાન દોરું કે આવી લાઇટો બંધ કરે. અને સરપંચ સાહેબને ખાસ વિનંતી કે બોર્ડ એવી જગ્યાએ રાખે કે જેનાથી કોઈ બી માણસ જઈને બંધ કરી શકે છે. થાંભલે બોર્ડ લગાવેલું છે, પાણી ઉતરે, કોઈ બી બંધ કરવાનો પ્રયત્ન કરે, પાણી ઉતરે, શોર્ટ બોટ લાગે તો કોણ જવાબદારી લે? બધા એમ કહી દે કે કોઈ બી બંધ કરી દેવાની પોતાની ગામ લોકોની જવાબદારી હોય, પણ ગામ લોકોની જવાબદારી ત્યારે હોય કે જ્યારે સુવિધા બધું હોય ત્યારે. હમણાં વરસાદ ચાલુ છે, લાઇટો 6 વાગે દિવસ ઉગે, પણ અમારા ગામમાં સાગવા પંચાયતમાં હજી 9 વાગ્યા છે ત્યાં સુધી અંધારું જ છે. એટલે લાઇટો આ બધી ચાલુ છે. આમ જ મારા ગામના લોકો અંધારામાં રહે. 9:30 થઈ ગયા, 9:30 થઈ ગયા તો બી હજુ અંધારું જ છે અમારે. અમે હજુ જાગ્યા જ નહીં, અને ગામના લોકો હકીકત હજુ જાગ્યા જ નથી. એના માટે અમારે વિડીયો ઉતારવો પડે છે. બહુ જીવ બરે. પછી મિટિંગોમાં કહે કે લાખ રૂપિયા લાઇટ બિલ આવ્યું, અને એના કારણે આ બંધ કરી દે તો લાઇટ બિલ ના આવે. કંઈ ઉપયોગ નહીં, પણ લાઇટ ચાલુ છે. જુઓ, છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સાહેબને, મેડમને વિનંતી છે કે આની પર તમે ખાસ એક્શન લો, ધ્યાન દોરો. નકા પછી અમે અરજી મારફતે ગમે તે મારફતે તમને કમ્પ્લેન કરીશું. જય હિન્દ, જય ભારત.